ભાઈઓ જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો 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 દેશી પાલડી રૂપિયા ક્યાં બેંક માં છે આપણે ખબર હોવી જોઈએ કેટલો રૂપિયો હશે એ મારા બાપ તમે નિરાય રાખો તમે ધીરું ધીરું બોલો હોઠ પકડવા જોઈએ અમે હાન હારો દઈને સાંભળી લેવું પણ તમારી માના સમજે તો એક શબ્દ બોલ્યા તો હાલો બે માંથી એક બોલી તો માર નાખ અહીંયા બેઠો દાદા હુઈ ગયા દાદા ઉઠી ગયા હા અને એને બધે જમાડ્યા નવરાવ્યા પેલી હાંજી બ્યુટી પાર્લર વાળી આવી હતી દાદાને વેક્સ ને બધું કરાવી નાખ્યું બધું વેક્સ કમ્પ્લીટ હા બધુંય મૂછના વકડિયા બકડિયા કારો કલર અરે એવો કર્યો જેને એમ થાય 12 વટીઓ છે હે કારો કલર કાઢી દીધો નામી જવાન થઈ જવા જોઈએ આવ જેનકુ ગગુ હા બસ અને રામભાઈ હો પેલા કંદોઈને કીધું હા સમજાણું હા કંદોઈને હા હા કંદોઈને કીધું હા એ અલગ અલગ છે ને હા દાદા હાટું સ્પેશિયલ ઘીમાં હા સ્પેશિયલ આ ઘી હા બરફી ચોકલેટ એ મરી ગયો દાંત જ કરતો હોય સમજાઈ ગયું દાંત જ કરતો હોય આને ખવાર ખાઈને ખવડાવો દાંત નહીં પડી જાય હા મુંગારી બાવડાનો ગુંદ બાવડા હા બાવડાનો ગુંદ નાખજે લાડવામાં કંદોઈને કહેજે હારી પટનો નાખે એ તો બહુ ને અને હવાયરી કાજુ બદામની ખીચડી હા તાહરીમાં ભરી અને ઘીના ડબ્બોમાં જબોરી અને પછી દાદાને ખવડાવજો એ તો 15000 દીધા થી કંદોઈને હા 15000 દીધા હા દાદાને ઓલી બાઈ આવીએ બપોર પછી હા બદામના તેલનો દાદાને માલિશ કરાવો એ તો કીધું કઈ આવ્યો તો તમારા બાપ 50 કરોડનો દાડો થાય છેતી અમુક છે ને કરમ ભમરા લઈ લીધો આપણે પાપિયા સમજો પાપિયા હાલો આપણે પછી હજી ઘણા કામ છે હાલો જઈ ધણાટી બોલાવી નાખી હો કેવી વાતો કરતો જોયું ને કે ના જોયું જોયું હવે ઘઈટા ને ઘીમાં બોરે કે ઘઈટો આખો ઘીમાં નાખે ઘઈટા ઉપર ઘી રેડે ઘઈટો તાજો ના થાય અરે મુકે ની તારી હગી બદામ ના પસ્તા ની કે કાજુ નું પાણી ને કૂતરાની હાટકી છે ઈ જાડું થાય નહીં ઘડી ખામું અરે પાટકે ઘરે લાડવા મીઠા લાગે તું જોતા ખરી પણ મને તા એક વિચાર થાય કે ઘઈટાને અટાણે બ્યુટી પાર્લર વાળીને બરકીન વેક્સ કરાવ્યા હાઈબ્રા કરાવ્યા ક્યાં ઉંમરે ઈને ફરકવા જાવ ઈ હું છે વેક્સ વેક્સ ઈ વાલી શરીરમાં વાલી ઝીણી ઝીણી રૂવાટી હોય ને આમ કરીને પટો મારે રબ દેખીને પટો ઉખેડે ઓલો જાહણી વાળો શરીરમાં ઈ તારે દાદાને પૂછ્યા જા હું થાય મને નથી ખબર અને એક નહીં ચાર બ્યુટી પાર્લર હા અને આઈબ્રો કરાવ્યો આઈબ્રો કરીને અટાડે અમને અમે પૈણર સહી તો એ વિવાહમાં અમને વેરા ન થાયવા વેક્સુન આઈબ્રો શું હોય છે આઈબ્રો એટલે જા મોરા તોડે બેઠ્યું અહીંયા અણિયું કાઢ દે ભાલા જેવા કરે ભાલા જેવા એવું કરાવીની ને ક્યાં જાવું છે તો પૂછ્યા દાદાને ખબર અમને શું ખબર કાજુ બદામ ની તો ખીચડી ખાઈ ઉલ્યો નતો કેતો ઘીમાં હા મને તો એક વિચાર આવે કઈ બાન ન કરે નારાયણ અને ઈની એટલી માવજત કરે હા અને જવાન થઈ જાય તો પાછો ઘરઘણાનો વછાત મરી ગયા હવે આ ઉંમરે ઘરઘણા ના કરે અને કરે તો આપણે કરવું હું ભૂંડા કેવા લાગે આ ઉંમરે તારા ભાઈનું કઈ નક્કી નમ રહો એ તો પોર પછી તો આપણે એવા ગીત ગાવાના લાડી તો ઘઈટી એને એવા ગાવા પડે ને પણ આ તારો ભાઈ ગુડે છે પણ મને તો એની વાતો કરી ને મારા મોઢામાં લાડ અને હજી પાછું એમ કહેતા હતા આજે બપોર પછી ઓલી મસાજ વાળી આવવાની છે બાઈ ઈ મસાજ હું હાડકા કુણા કરીએ આખા શરીરમાં મસાજ કરીએ માલિશ કરી દે બદામના તેલનું માલિશ કરશે જીવા એક કામ કરી કામ આપણે છે ને
ચા પાણી પી અને પછી છે ને વાહ ઊનું કરાથી આપણે જોઈ આવી ઓલા અહીંયા લઈપ કર તાર ભાઈ તા બધા અહીંયા ઊભા હે વાથી જોઈ આવી દાડો કયો હોય કયો ગયો હાકિયા ઓલો મથાક ને ઓલો વેક્સ ને આઈબ્રો ને કરાવ્યો કયો થઈ ગયો ધીરે ડોકુંતા તાણી આવી જરા સામે સાગો તેલ લેવા સા હોય જઈ હોય તો સા વાલો રૂપિયા 100 કરોડ ઓહ 100 કરોડ હા ઓકામ ગયો 100 કરોડ 100 કરોડ આવી જાય ને મને નથી લાગતું કે આ તાર દાડો હોય આ તો કોક છોકરો છે ચીનકો ઇનકુ છોકરું હે પણ છોકરો થોડો કઈ બીડી પીવે એ લઈ આવ્યા તા અહીં ત્યાં ખાવામાં મમ્મી માન ના કે પણ અવડી તાર દાટી ને બધું આ તો આ કઈતું કેમ આમ જો હા ખોરાક માર નાખે ખોરાક ખોરાક હાથો ખોરાક કર્યો આને આટલા દીમાં ઘી બદામ પિસ્તા મૂકે નોતા કરી ગલગલિયો થઈ ગયા કોટો જો અમારી દાઢીની પા દાડો મને નથી લાગતું તારો દાડો હોય મને જીરીક શક જાય પણ એની આંખો તો મારા દેવી જ છે જોઈ લે પણ નેણ તો મારા એ એની પૈસા કરાયું હા દીકરા બોલજો માં મોજમાં દાદા મોજે જોઈને જો આપણે હું છે ને દાડો હા બોલજો માં ખાઈ પીને લેર ને હાવ ઓહો હું ઓલી બાઈ માલિશ કરી ગઈ હતી હા મજા આવી ને કાયમ આવી નવી મોકલતો રહેજે કાયમ અલગ અલગ દેશમાંથી બોલાવું સમજાય તમે તમારે મોજ કરો અને ખાવા પીવામાં કઈ વાંધો નથી ને રામભાઈ રેડિયા જેવા હવે જાણી 14 વર્ષના વયવા થઈ ગયા દાદા હજી તમે થોડાક દે કાજુ બદામ ને જરીક છે ને ખાવ પછી રામભાઈ શું કરું ખબર છે વિદેશથી એક બાયુના ફોટા વિદેશ અલગ અલગ બધા દેશમાંથી સમજાય ગયું દાદાને પૈણાવી દેવા હા પૈણવો ને તું પેલા એક માં માણસના પેટનો થા એ દાદા તમે આ બીડી ના હું બધું આલે તો પૈણાવાની વાત કરા એ તને હરામ નથી આવતી ખીમા આ ઘડિયા ઘડી 130 વર્ષ આ 130 વર્ષના તમારી પાસે હતા તે હતા હવે 14 વર્ષના થયા અરે પણ પૈણાવાની વાત કરો અમારે મોઢું દેખાડવા જેવા ના રહી અમને ખબર છે તને રામભાઈ આ તા પાયરકું ફરી રહ્યું હા બાકી આને કહેજે ડેલીમાં આવીને આવા શબ્દ ના બોલે બાકી તમને એમ કહું છું કે બાજુ નથી તમને ના પાડી રૂપિયા ચાહે ઉડાડી દો હા બસ ડોકા ઉડાડી જ દેજે ભાઈ લખાણ છે મારી પાસે આઈ લખાણ અમે હવે ખાડામાં નાખી કે ઉપર ચડાવી તમારે કઈ લેવા દેવા એ વાત સાચી છે લખાણ છે પણ તમે પૈણાવાની વાત કરો ગમે એમ તો પૈણાવાનું લખાણ નહોતું. માવતર છે અમારું પૈણાવાનું લખાણ તમારું માવતર કહેવાનું કા તમે લખીને દીધું કે હવે અમારો એમાં કોઈ હકીસો નથી ઈ તો અમારી ભૂલ થઈ ગઈ બરાબર છે બાધું નથી બાજુ તો નથી કરે પણ મારાથી ના લેવાય આને પૈણાવાની વાત કરે તો અને રૂપિયા ચાહે નિરાયતી વાત એમાં એવું છે ખેમા હા કે આ પૈણાવાની વાત ન કરીએ આવડા માણસ ના આઈ તા હું તા આમ તા ભૈયા તા બે બાયું કરવી ખેમા આવ્યો જુલમ ના કરાય ભાઈ નીકળો ફરી પાછી નીકળો વેલેરા હાલો કરમદા પરિવાર આ બાજુ લે દાડો આમ કરે મને તો વિચાર થાય હાલો આપણી ભૂલ આપણે તડકો લાગે દાદાના અંદર લઈ જા રામભાઈ હાલો હા તડકો લાગે ને કરતા નહીં આ બાજુ એકેય ઓલા આવતા નહીં જાઓ મને તો એ વિચાર થાય કે મારો ભાઈ જો દાદા હાટુ જો વહુ લઈ આવ્યો થોડી દૂધ જેવી ને ઈ પાછી એક નહીં બે કોરા ઉપ્યો હે અને આપણે પછી બે પોખ્યું ઊંધું હા હું વહુ ને પોખે ને બદલે વહુ હવે પોખશે પિંડિયા ઉલાડશું સારે એકને તું પોખજે ને એકને હું પોખી હાસી વાત છે હા અને પાછા હાહુ એટલે દાદીજી હાહુ તો એ તો દાદો એક ને દાદીયું બે તો ભાઈ છારીના પેટની કેવી વાતો કરે જોતા ખરી એ વાતું એવી મગજ મારો એથી આ કઈક આઈડિયો દ્યો ને મરી ગયું આઈડિયો મગજ તમારો વયો ગયો આમાં નામાં હા દ દીથિયાના 6 કરોડ વાહે પડ્યું છે અમે 6 કરોડ નહીં 6 કરોડ તા તમે કયો એના પાસે પ્રોપર્ટી છે અટાણે ઈ વેચીને તો 20 કરોડ રૂપિયા ટક્યું ટકી કરજોમાં હો હવે જઈ વાયતા કે ટકી કઈ ચાલુ પડી ગયો આઈડિયો કઈ મારવો નથી વગુ લઈ આવશે ઓલું લરવાઈ જાય તો લઈ જાય તે વહુ લઈ આવશે તે અમે ક્યાં મારે આઈતે કઈસી ઈ કેતા તા ને હાંભરું ને કઈસી અમે લે હા ને જવાન જોત દાદીજી હાવ વહત ઈ રાંધીને ખવડાવીએ ને અમે બેઠું એક આડિયો હે પેલો ભાણાજને ફોન કરીએ તો
એ ઈ તો મને અટાળો હણાયું હે હણે જે તો હાવ ભૂલી જાય આપણે આવું કઈ ગોય તો ઈને અરે હુંઠિયાની દીકરી છે ઈ ભણલ તું સા બોઈ સા કેમ બાકી મારો આડિયો ફૂલ ફૂલ હા? કાટ લગાડ ફૂલ લગાડ અરે અટાણ સુધી કેમ આપણા મગજમાં ના આવ્યું અરે મને ક્યાં રસ્તો દેહે જોડો તમે આપી મને ઘૂરી સડી ગઈ મગજમાં સળાવી રિંગ સળાવીને હા હા ચાલો દેખવાળ સારમુની બેસજો વાત કરી ત્યાં સુધી અમે સાનું મોન્યું સહી હા ભાઈ આમાં ક્યાં નંબર છે જોતા જરા હવે ઈમાં મને ખબર પડતી હોય તો હું એ ના આ છો આઈ ગયો. હા આઈ ગયો. ઈ જ છે ને હાલો હેલો ભાણેજ બોલો એ કેમ છે મારા નોધારાના આધાર મારા હાવે કેમ છે તને જરાય મજા નથી મરે કેમ તઈએ તમારે જરૂર હોય તઈએ જ મને યાદ કરો છો બાકી તો યાદ કરતા જ નથી તમે બધા છે ને તને તા દીને રાત યાદ કરી અમે સંભાળતા હોય કાયમ પણ શું છે કે ફોન કરવો હોય તો જીવો સેટો હોય ગયો જામ ફરી પાસે કાઈ તમે યાદ નથી કરતા તમે હાવ ગરજુડા છો તમે જે જરૂર હોય ને તઈએ જ મને ના રે ના હું રોજ ઠામણા ઉટકવા બેહું તે તને યાદ કરું કે આ હોત તો ઉટકાવત ઠામણા હા ઈ તો સામે ઉઠવો હોય ને એટલે યાદ કરો બાકી ના યાદ કરો ના રે ભાડા પાસે ઠામ ઉટકાવીને હું અમારા ફાઈપી ભરાવું આ તા ખુશી સમાચાર નો જ ફોન કર્યો તને કેમ છે હું કો પૂછા કર લઉં અને હાજે હા બીજું શું કામ હતું બોલો હવે મને ખબર છે તમારું કામ જ છે એટલે જ ફોન કર્યો એ કામ એવા હતો કે 100 કરોડ વાળી કઈક વાત છે તું મોગી બઈને તું મારા બાપ જી તો એમાં શું છે કે હરાજ ને અમારે કરવો ને હા તે હું કહું ભાણેજ ને ફોને કરી લઈએ અને અમારા માથે એક આફત આવી હતી જરીક વાર્તા કરીએ હું ગમે એમ તો તારો મામો કે માં ભલે ને તઈ કઈ હા મામા કેવો આવતા એક વખતે શ્રાદ્ધ વયા ગયા તો મને ખાવા તો ન બોલાવી જમણવાર તો ન પીરો પણ દાડો જીતો નીકળો એ મારી વાત સાંભળો ભાઈ ભાણેજ હા હરાજ વયા નથી ગયા હજી તો ઘણાય બાકી છે એમ હા અને તારું જમવાનું કરવું પણ એક કામ તું અમને કરી દેજે ને પછી તો તું જોજેતા ખરી દૂધ પાકનો અવાડો ભરવો પછી શેઠ વઘારલ પૂર્યું નિપાળ થી મગાવ્યું ને ભાણે તું આવ્યું ખવડાવી ને હા એ વાતો પૂર્યું પણ અમાર માથે એક આફત આવી ઓરી આફત આવી પડી તમાર માથે મારો દાડો છે ને વેલા 45 વર્ષ મોય તરણેતરના મેરામાં ખોવાઈ ગયા હતા હા હવે ઈ દાડો અમે તેડિયાઈ આ બધું ઈ કરીને બધું ઈ વિધિ અમારી થઈ ગઈ બધું પણ પછી આ તારી મામી રહ્યું ને હા ઈને ઈ ભાપો છે ને ગમતા નહોતા મારો દાડો એ ઈમાં આયે ભેગા હતા આપણે જરીક વાર ટક્યું બોલો માં તમને ના પાડી આ જો વચમાં છે ને બોલ્યા રાખે મારે વળી પછી ખીજાવું પડે ઈને. હા ઈ તો બરોબર હા તે એ બાપા છે ને અહીંયા પછી બળખાન કાઢતા ઘટ્યું માણસ 130 વર્ષ થયા મળે ઈને ઓહો સારું જીવાતો તો હા હા પછી ઈને આને ગમ્યું નહીં ને ખાવાનું ના કરી દેતી ને તે ખીમો લઈ ગયો હા ખીમો રામભાઈ બે લઈ ગયા ને કાગરિયા કરાવી લીધા અને પછી હવે અમને ખબર પડી કે એના પાસે ત્યાં પ્રોપર્ટી છે 100 કરોડની ઓહો આટલી બધી પ્રોપર્ટી છે 100 કરોડ ને એમાંથી 50 લાખ મારા તુના ભાણેજ ને તને દેવા છે પણ જો આ છે ને કઈ આનો આઈડિયો દે ઈ ભાપો અમારે પાછા લઈ આવવા છે અમારા દાદા ઈનો આઈડિયો જોઈ લે હા હવે એનો તો એક જ રસ્તો છે મામા તારો રસ્તો ખોટો પડ્યો નથી કોઈ દી હા એટલે જ કહું છું એનો એક જ રસ્તો છે તમે હારા વકીલને ગોતો અને ભાણાજ હા મામા એમાં એવું થયું કે અમે છે ને વકીલના એ ખીમોતા ત્યારનો દીકરો રહ્યો હા ઈ વાત સાચી હું ઈ બહુ તૈયાર છે હા એ વકીલને લઈ આવ્યો હતો હા તે વકીલ પાસે કાગરિયા કરાવીને લઈ ગયો ઈ બાપાને ઓહો તે કાગરિયા થઈ ગયો તમારા માટે અને કાગરિયામાં પાછું એવું લખાણ કર્યું હા કે આજથી આ ભાભામાં કોઈ તમારો હક નહીં હવે ઈ પાણીમાં હા ઈ ગઈ ભી પાણીમાં ઈ લેવા નાય પાડો ભાઈ તું થાલ મુની બે પાડો જોણશે હા હું કે પાછા ભાણાજ હા તો હવે તમારી પાસે એક જ રસ્તો છે એનો કે તમે છે ને ઈ જ વકીલને પકડો કેમ કે વકીલને છે ને એના ધંધાથી મતલબ હોય ઈ સારા માણાના કેસ લડે ને ખરાબ માણાના કેસ લડે તમે એને 50-60 હજાર આપી દેવો ને તો તમારું કામ કરી દે ઈ એવું હોય તમારે પૈસા ખવડાવવા પડશે એને હા તો ઈ આવ્યો તો ઈને જ પકડું તો હા એને જ પકડો આવ્યો તો ને એને જ પકડો
પૈસા ખીમે વકીલ રાખો પાવ ઈ ખીમાનું કામ કરીએ કે મારું કામ કરીએ? તમે પૈસા આપો એટલે તમારે કામ કરે. હા. એને કઈ નથી મતલબ. આપણે વધુ દેવું. તમારાથી કે મારા જીજાથી કઈ મતલબ ન હોય એને. ઈ ના ઈ વાત તમારે હાસી છે તારી. હા. આ તો હાલ ઠાવકો તો એને હું કહું. એ આ હારું હાલો હા, રાખો. હા. અને જમવાનું કરજો મારું. અરે દૂધ પાકનો અવાડો ભરદાવ. હા તો વાંધો નહીં. હા ભલે. ખાવાનું કેમ છે? જાણે કેમ જાણે ખાતી જ ના. ભલે ખાય પાણા જ છે આપ. હા. જીવા. હા તો ઈ વાલા વકીલને આપણે ભટક હોય તો ભાઈ જડશે ક્યાં ક્યાંક ગોતી. હે ગોતી ક્યાં? ગોતી હા? ગોતું તો પડશે જ ને. આ સાયકલ લઈ જાય. મને નથી લાગતું વાલો એ વકીલ સાચો તમારો. હા. લેપરીની સાતા કરો. હજી નથી મૂક્યું. કદી ટોપરી નથી મૂકી. હાલો ખા ઈ પાછા હાલ ને પછી જીવા. અલ્યો બાપા નથી? નથી પીવો. એ જાઉં બાપાનું શું કરું? આંધ્યો જાહે ને ડોહી જાહે સા નથી પીવું. હાલો થોડી વાર હુઈ જાય. જોતા રહેજો દોસ્તો, ફરી મળીશું આવતા એપિસોડમાં. જય મુરલી.